નમસ્કાર GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। લાખણી તાલુકાના જડિયાલી ગામે સસ્તા અનાજના કાળાબજારનો ગંભીર મામલો। 2448 કિલોગ્રામ સરકારી ચોખા ઝડપાયા છતાં કાર્યવાહી ન થતા રોષ। લાખણી તાલુકાના જડિયાલી ગામમાં સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ બારોબાર કાળા બજારમાં વેચાણ થતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ગરીબ અને રેશન કાર્ડ ધારકોને વિતરણ માટેના ચોખાનો જથ્થો બહાર વેચાતો હોવા છતાં દુકાનદાર સામે આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 11/1/2026ના રોજ ગ્રામ લોકોએ સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારના પુત્રને ભાડાની પિકઅપ ગાડીમાં સરકારી રેશનના ચોખાનો જથ્થો ભરી કાળા બજારમાં લઈ જતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ મામલતદાર શ્રી લાખણી તથા નાયબ મામલતદાર પુરવઠા ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થળ પંચનામું કરવામાં આવ્યું તેમજ ગાડી કબજામાં લઈ જથ્થાનું વજન કરાતા કુલ 2448 કિલોગ્રામ સરકારી ચોખા હોવાનું બહાર આવ્યું હતું। અનાજના સેમ્પલ લઈ સમગ્ર જથ્થો ગોડાઉન લાખણી ખાતે ખાલી કરાવવામાં આવ્યો હતો। ઘટના સમયે દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરાશે તેવી ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી। જોકે ઘટનાને લાંબો સમય વીતી જવા છતાં દુકાનદાર સામે કોઈ જ કાર્યવાહી ન થવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે હાલ પણ ઉક્ત દુકાનદારને અનાજનો જથ્થો પુરવઠો કરવામાં આવે છે પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ આપવામાં આવતું નથી। અનાજ લેવા જતા દુકાનદારનો પુત્ર ધમકી આપતો હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે। આ મામલે જડિયાલી ગ્રામ લોકોએ બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરને પણ રજૂઆત કરી હતી। સાંસદ શ્રી દ્વારા અધિકારીઓને દુકાનદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ફોટો વિડીયો અને અખબારી પુરાવા ઉપલબ્ધ હોવા છતાં કાર્યવાહી ન થવાથી જાહેર વિતરણ પ્રણાલીની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયા છે। ગ્રામજનોએ દુકાનદાર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરવાની માંગ કરી છે। સાથે જ યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, વાવથરાદ। ઠાકોર ભારતભાઈ શમશીજી ગામ જડિયાલી તાલુકો લાખણી તારીખ 11/1/2026 હવે અનાજ બકરાના લગભગ 15 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમે વચમાં પણ સાંસદ ગેનીબેન ઠાકોર ગામ લોકો બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા। તેના 15 દિવસ વીતી ગયા, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। એના માટે અમે આજે પણ ફરીથી આવ્યા છે અને અત્યારે અમને કોઈ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે તમને શું કીધું? અત્યારે અમને એમ કીધું કે તમે આ બધા ઝંડા ઉપાડીને ફરવાનું બંધ કરી દો અને તે તમારો ધંધો સહી કરો, તમને એમાં શું નુકસાન જાય છે? ગામનો રહેવાસી છું અને જડિયાલી ગામમાં કાંટો સસ્તા ભાવની અનાજની દુકાન છે, એમાં 50 કટ્ટા ભરીને બારોબાર વેચવા માટે ગામજને દાલું ભરેલું પકડ્યું। એના માટે આજ 1 મહિનો થવા આવ્યો છે તો હજી પણ કોઈ કાર્યવાહી થઈ નથી। એના માટે કોઈ આવેદનપત્ર આવે પણ કોઈ રાજકારણમાં કોઈ તકલીફ છે કે શું છે એનું કોઈ હજી પગલાં લેતા નથી। બરાબર।